રાજ્યમાં રોગચાળાનો કહેર વર્તાઈ રહ્યો છે। રાજ્યમાં રોગચાળો બેફામ બન્યું છે, પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। તો રોગચાળો વકરી રહ્યો છે। રાજ્યનું આરોગ્ય ખાતું રોગચાળાને લઈને કોઈ આંકડા જાહેર નથી કરી રહ્યું, પરંતુ જે રોગચાળો છે તેનો ભરડો રાજ્યમાં જોવા મળી રહ્યો છે। તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે આરોગ્ય પ્રધાન નીતિન પટેલની સૂચના છતાં પણ આરોગ્ય કમિશનરને લઈને જે મહત્વના જે સૂચનો છે તેને અનુસરવામાં નથી આવી રહ્યા। ત્યારે ડેન્ગ્યુના આંકડા 7 દિવસ પૂર્વે જાહેર કર્યા બાદ આંકડા જાહેર કરવામાં નથી આવ્યા, તેને લઈને હવે રોગચાળાની જે સ્થિતિ છે તે વધુ જોવા મળી રહી છે, જેને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા વિપુલ। વિપુલ, જે પ્રકારે રોગચાળાનો અજગર ભરડો જે રાજ્યમાં જોવા મળી રહ્યો છે, હાલમાં શું સ્થિતિ છે? જી બિલકુલ, રાજ્યમાં રોગચાળાનો કહેર યથાવત છે। દિવસે ને દિવસે રોગચાળો વધી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારના દ્વારા જે આંકડાઓ હોય છે, જે ઓથેન્ટિક ફિગર હોય છે, તે જાહેર કરવામાં ક્યાંક ને ક્યાંક છુપા ખીલીનો ખેલ રચાઈ રહ્યો છે। આરોગ્ય કમિશનર ખુદ કહી રહ્યા હતા કે અમે આંકડા આપીશું, પરંતુ છતાં પણ 3 દિવસ હોવા છતાં પણ આંકડા આપવામાં નથી આવતા। એટલે ક્યાંક ને ક્યાંક આંકડાઓ વધુ અને રોગચાળો ફેલાઈ રહ્યો છે, અને સરકાર પોતાની પરિસ્થિતિને ના પહોંચી વળવાની જે અસક્ષમ થડી છે ત્યાં છુપાવવા માટેના પ્રયાસો ક્યાંક ને ક્યાંક કરતા હોય એવું લાગી રહ્યું છે। આરોગ્ય મંત્રી ખુદ નીતિન પટેલ દ્વારા પણ આંકડાઓ આપવા માટે જણાવ્યું હતું, અને આરોગ્ય કમિશનર દ્વારા પણ એવી અહીંયા ધારણા આપવામાં આવી હતી કે અમે આપીશું આંકડા, પરંતુ છતાં પણ ના આપતા ક્યાંક ને ક્યાંક આ રોગચાળો જે વકરી રહ્યો છે તેમાં રાજ્ય સરકાર નિષ્ફળ થયું હોવાનું પુરવાર ના થાય એ અંગે આ આંકડાઓ જાહેર કરવામાં નથી આવતા હોય એવું પૂરેપૂરી શક્યતાઓ લાગી રહી છે। ચોક્કસથી વિપુલ, આંકડાઓ જાહેર કરવામાં નથી આવતા, પરંતુ જે રોગચાળો છે વધી રહ્યો છે તેને કાબુમાં લેવા માટે કેવા પ્રકારના પગલા તંત્ર દ્વારા લેવાઈ રહ્યા છે? એ તંત્ર દ્વારા એવું આવી રહ્યું છે કે તમામ લોકોને અમે સાવચેતી રાખવા માટે જણાવી રહ્યા છીએ, કયા પ્રિકોશન્સ લેવા એ બાબતેનો પ્રચાર કરી રહ્યા છીએ। તમામ હોસ્પિટલોમાં વધારાના બેડની સુવિધાઓ પણ કરી રહ્યા છીએ અને કરવામાં આવી છે। રાજ્યના તમામ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ સુધીની વ્યવસ્થા પણ કરાઈ છે, અને દવાઓનો પણ પૂરતો જથ્થો પ્રયાપ્ત છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે સંખ્યા વધી રહી છે, ક્યાંક ને ક્યાંક દર્દીઓને પણ નીચે પથારીઓ પાથરીને સુવાડવા પડે છે અને તેમની ટ્રીટમેન્ટ કરી રહી છે, ત્યારે સરકાર આ બાબતે સદંતર નિષ્ફળ રહ્યું હોય તેવું હાલ તો જણાઈ રહ્યું છે।